તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે તો મુખ્યમંત્રીનું મોટું એલાન, નાગરિકોના કામ ફટાફટ કરવા વિનંતી, ગુજરાત પોલીસ એક્શનમાં બુલડોઝર ફર્યા તો નવી યોજના 12,000 રૂપિયા મળશે, સ્વામિનારાયણ સંપ્રદાયનો નવો વિવાદ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ અરજી કરી જ લેજો, લાઇટ બિલ મોંઘવારી 2000 હપ્તો અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા જેટલા પણ લોકો ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાઈનો મોટો નિર્ણય, લોકોના કામ વહેલી તકે પતાવવા માટે કહેવામાં આવ્યું છે। મિત્રો મુખ્યમંત્રીએ તમામ શહેરોમાં પ્રતિનિધિઓને સંપીને કામ કરવાની સૂચના આપી છે, એટલે કે જેટલા પણ કર્મચારીઓ છે તેમને સંપીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે। સાથે જ કહેવામાં આવ્યું છે કે જેટલા પણ આ પ્રકારના પ્રતિનિધિઓ છે તેમને પોતાના ઘરની વાત જે છે તે ઘરમાં જ રાખીને કામ કરવું, પ્રજાના કામોમાં ધ્યાન આપવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। તેની સાથે સાથે મુખ્યમંત્રી આ બેઠકમાં જે છે તે ખાસ કરીને મહાનગરોના પદાધિકારીઓને સંબોધન કરતા કહ્યું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે, ત્યારે ચૂંટાયેલા લોકોએ સરકાર પાસેથી વધુમાં વધુ ગ્રાન્ટનો લાભ લેવો જોઈએ અને પ્રજાના કામો કરવા જોઈએ। નાણાંનો એટલે કે પૈસાના વાંકે કોઈ પણ વિકાસ કામ અટકવા ના જોઈએ, સરકાર પૂરી હૈયાધારણા આપે છે તેવું પણ જણાવવામાં આવ્યું। એટલે કે ટૂંકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવ્યું છે કે ખાસ કરીને જેટલા પણ સરકારના માણસો છે, પ્રતિનિધિઓ છે, તેમને તેમના ઘરની વાત ઘરમાં જ રાખવી જોઈએ અને પ્રજાના કામોમાં ધ્યાન આપવું જોઈએ। સાથે જ કોઈ પણ પ્રકારનું કામ જે છે તે પૈસાના વાંકે અટકવું ના જોઈએ, પૈસાનું કોઈ ટેન્શન નથી, સરકારે પૂરી હૈયાધારણા આપી છે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ એક્શન મોડમાં બુલડોઝર ફેરવ્યા આજે। મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી જે છે તે ખાસ કરીને લુખ્ખા તત્વો વિરુદ્ધ સરકારનું મોટું એલાન થયું છે, ત્યારથી જ મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા 4-5 દિવસથી જે છે તે આ પ્રકારના જેટલા પણ ક્રિમિનલ્સ એટલે કે ગુનેગારો છે તેમને સજા આપવામાં આવી રહી છે અને તેમના વિરુદ્ધ જે કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે તેને લઈને આજે ફૂલ એક્શનમાં જોવા મળી રહેલી પોલીસ આ વખતે આ અસામાજિક તત્વોને છોડવાના જરા પણ મૂડમાં દેખાણી નથી, કારણ કે મિત્રો પોલીસ વડાના આદેશ બાદ કાર્યવાહીનો દોર સતત ચાલુ થઈ રહ્યો છે। ગેંગ ઓફ ગુજરાતની ગેરકાયદેસર મિલકતો ઉપર જે છે તે ખાત્મો સતત ચાલી રહ્યો છે। અમદાવાદ, સુરત, વડોદરા સહિતના જે મોટા રાજ્યો છે તે સમગ્ર રાજ્યમાં બુટલેગરોના ઘરો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે, એટલે કે હવે જે છે તે ગુજરાતમાં કડક નિયમો લાદી દેવામાં આવ્યા છે અને જેટલા પણ આ પ્રકારના મિત્રો અસામાજિક તત્વો છે કે જે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે તેવા લોકોને છોડવામાં નહીં આવે। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ફરી એકવાર મોટો વિવાદ સામે આવ્યો છે। મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયનું એક પુસ્તક ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। મિત્રો અવારનવાર જે છે તે આ રીતના વિવાદો થતા હોય છે, ત્યારે ફરી એકવાર શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના એક પુસ્તક છે અને આ પુસ્તકના વાર્તા નંબર 33માં ઉપર દ્વારકાધીશ ભગવાન ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેને લઈને લોકોની લાગણીઓ દુભાઈ છે, જેને લઈને મિત્રો ભરવાડ સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે। હાલમાં તો મિત્રો પુસ્તકને લઈને મોટો વિવાદ થયો છે। જણાવી દઈએ પુસ્તકનું નામ તો શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામનું આ એક પુસ્તક છે જે વિવાદમાં આવ્યું છે અને પુસ્તકમાં દ્વારકાધીશ ભગવાન વિશે અપમાનજનક ટિપ્પણી લખવામાં આવી છે। પુસ્તકના વાર્તા નંબર 33 ઉપર જે છે તે દ્વારકાધીશ વિશે લખવામાં આવ્યું છે કે દ્વારકામાં ભગવાન નથી, ભગવાનને જોવા હોય તો વડતાલ જાઓ તેવું મિત્રો લખવામાં આવ્યું છે। આ ટિપ્પણી થયા બાદ દ્વારકાધીશના જેટલા પણ માનવાવાળા લોકો છે તેમના તરફથી ભારે રોષ જોવા મળ્યો છે અને અવારનવાર મિત્રો આપણી આવી ટિપ્પણીઓ જે છે તે આપવામાં આવતી હોય છે, ત્યારે આ ટિપ્પણી ઉપર જે છે તે લગામો આપવી જોઈએ, કારણ કે દ્વારકાધીશ સાથે કરોડો લોકોની આસ્થાઓ જોડાયેલી છે, તેમની લાગણીઓને જે ઠેસ પહોંચે છે તેનો મિત્રો જે છે તે હિસાબ થવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું પેટ્રોલ ડીઝલના ભાવ આવનારા દિવસોમાં ઘટશે, કારણ કે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલેથી જ ઘણા વધારે છે, ત્યારે ઘણા શહેરોમાં મિત્રો પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાએ પાર થઈ ગયું છે અને ડીઝલ પણ પાછળ નથી રહ્યું। જનતાને મિત્રો એવી આશા હતી કે બજેટ જાહેર થયા બાદ જે છે તે બજેટ બાદ એટલે કે લોકોને એવી આશા હતી કે જેવું જ બજેટ રજૂ થશે ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે, પરંતુ મિત્રો એવું થયું નથી। લોકોની કમાણી મોટા ભાગ પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચાઈ જતી હોય છે, એટલે કે
ખેડૂતો પણ જે છે તે પોતાના ખેતરમાં જે સાધનો ચલાવે છે, જેમ કે સનેડો ટ્રેક્ટર ચલાવે છે, તેમાં પણ ડીઝલ પૂરતું વપરાય છે, જેની પાછળ મોટી ભાગની આવકનો એક ભાગ જતો રહેતો હોય છે. આવી પરિસ્થિતિમાં જો પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો જનતાને મોટી રાહત થશે. અને મિત્રો અગાઉ જે છે તે પેટ્રોલિયમ મંત્રીઓ દ્વારા પણ અવારનવાર જાહેરાતો થતી હોય છે કે જો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં આવે તો પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટી શકે અને 1-2 રૂપિયા નહીં, પરંતુ જો જીએસટીના દાયરામાં પેટ્રોલને લાવવામાં આવે તો 10-10 રૂપિયા સુધીનો ઘટાડો પણ થવો શક્ય છે. પરંતુ હાલમાં મિત્રો આવી કોઈ પણ આશા દેખાતી નથી, કારણ કે આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાતો થતી નથી. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો શું ગુજરાત ખરેખર સમૃદ્ધ છે કે નહીં? મિત્રો જણાવી દઈએ કે ગુજરાતની ગણતરી જે છે તે ખૂબ જ સુખી અને સંપન્ન રાજ્યોની અંદર થાય છે. એટલે કે ભારતના જેટલા પણ રાજ્યો છે તેમાંથી ગુજરાતની ગણતરી એવા રાજ્યોમાં થાય છે કે જે ખૂબ જ એક વિકસિત રાજ્ય છે. ગુજરાતીઓ પણ સુખી સંપન્ન કહેવાય છે, કારણ કે ધંધો જેમના લોહીમાં વસે છે તેમને ગુજરાતીઓ કહેવામાં આવે છે. દરેક ક્ષેત્રે ગુજરાતીઓનો ડંકો વાગે છે. પરંતુ શું ખરેખર ગુજરાત સમૃદ્ધ છે કે નહીં? કારણ કે મિત્રો નોકરિયાત લોકોને પગાર આપવામાં ગુજરાત પાછળ રહી ગયું છે. ગુજરાતમાં મિત્રો ભલે ગમે તેટલો ધંધો ઉદ્યોગ થતા હોય, પરંતુ ગુજરાતમાં સેટેરાઇટ એટલે કે કર્મચારીઓનું વેતન અને અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણા બધા રાજ્યોની સરખામણીમાં ઓછું નીકળ્યું છે. આ અમે નહીં, પરંતુ મિત્રો એક રિપોર્ટ જણાવી રહ્યા છે. તો મિત્રો ખાસ આ મિત્રો એક મહત્વના સમાચાર ગણી શકાય, કારણ કે ગુજરાતની અંદર જે છે તે ગણતરી ઘણા બધા વિકસિત રાજ્યોમાં થાય છે, છતાં પણ ઘણા બધા લોકો ગુજરાતમાં એવા છે કે જે ખૂબ જ ગરીબી રેખાની અંદર જીવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે, કારણ કે એક આંકડામાં જાણવા મળ્યું હતું કે ગુજરાતની અંદર ખેડૂતની સરેરાશ આવક મહિનાની 12,000 છે. હવે તમે જ વિચારી શકો કે 12,000 રૂપિયામાં આ સમયની અંદર ખેડૂત પોતાનું ગુજરાન કેવી રીતના ચલાવી શકે, પોતાના બાળકોને કઈ રીતના ભણાવી શકે, અથવા ઘરમાં જો કોઈ પ્રસંગ આવે છે તો તે કઈ રીતના સાચવી શકે, તે પણ મુખ્ય પ્રશ્ન બને. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો હવે મળશે ટ્રાફિકમાંથી ગુજરાતીઓને રાહત. આપને મિત્રો જણાવી દીધું તો ગુજરાતની અંદર જે છે તે ટ્રાફિકની સમસ્યા ઘણા બધા દિવસોથી મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં મિત્રો આ સમસ્યાઓ જોવા મળતી હોય છે. ત્યારે હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે વિકસવા માટે બજેટમાં કુલ 1,020 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને હવે મળશે ટ્રાફિકમાંથી છુટકારો. મિત્રો આજના ગુજરાતના ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ વર્ષનું 2025નું જે ગુજરાતનું બજેટ જાહેર થયું તેમાં નાણામંત્રી કનુ દેસાઈએ મિત્રો રાજ્યની પરિવહન વ્યવસ્થાને ખૂબ જ વધારે મજબૂત બનાવવા માટે અનેકો નિર્ણયો લીધા છે. તેમાંથી ખાસ કરીને મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ટ્રાફિકના વધતા જતા પ્રશ્નોને દૂર કરવા માટે, યાત્રાઓને વધુ સગવડદાયક બનાવવા માટે 12 નવી હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેના માટે 1,000 કરોડથી વધારે રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ મળશે. મિત્રો ગુજરાતની જેટલી પણ મહિલાઓ એવી છે તે ખાસ કરીને જેમને આ યોજના વિશે ના ખબર હોય તો ખાસ જાણી લેજો, કારણ કે આ યોજનાનો લાભ ઓલરેડી જે છે તે હજારો મહિલાઓ લઈ રહી છે. યોજનાનું નામ છે મિત્રો મહિલા સ્વાવલંબન યોજના. આ યોજનાની શરૂઆત સરકારે ખાસ મહિલાઓ માટે કરી હતી. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને જે છે તે વ્યવસાય શરૂ કરવા માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની લોન સુવિધા આપે છે. કારણ કે મિત્રો અત્યારે જે છે તે વ્યવસાય જે છે તે પુરુષો દ્વારા વધારે શરૂ કરવામાં આવતા હોય છે, ત્યારે મહિલાઓ પણ પાછળ ના રહે તે માટે સરકારે સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓ 307 પ્રકારના વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપાડી શકે, જેમાંથી બ્યુટી પાર્લર ખોલવું, દરજી કામ કરવું, મસાલાની બનાવટ, અગરબત્તીની બનાવટ, મોતી કામ, ભરત ગૂંથણ અને દૂધની એટલે કે ડેરીને લગતી દરેક આઇટમો બનાવવી જેવા વિવિધ વ્યવસાયો કે જે મહિલાઓ કરવા માંગતી હોય અને તેના માટે નવો ધંધો શરૂ કરવા માટે જો પૈસાની જરૂરિયાત હોય તો 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓ મેળવી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો નવી યોજના જાહેરાત કરવામાં આવી છે, જેમાં 12,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો સરકાર જે છે તે ગરીબો અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમના માટે અવારનવાર નવી યોજના લઈને આવતી હોય છે. ત્યારે ફેબ્રુઆરી 2025ની અંદર એટલે કે ગયા મહિને જ સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે, જેમાં મિત્રો દિવ્યાંગોને વાર્ષિક 12,000ની સહાય આપવામાં આવશે. દિવ્યાંગ જેટલા પણ મિત્રો ગુજરાતની અંદર રહેતા દિવ્યાંગ લોકો છે તે આ નવી યોજના કે જેનું નામ છે સંત સુખદાસ યોજના, તો આ સંત સુખદાસ યોજનાની લાભ લઈ શકે. તેની અંદર દર મહિને 1,000 અને વર્ષના 12,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો 85,000થી વધારે દિવ્યાંગ ભાઈઓ જે છે તે વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો તમારા સંબંધમાં સગા સંબંધીઓમાં અથવા તમારા ઘરમાં કોઈ પણ આવા દિવ્યાંગ ભાઈઓ હોય તો મિત્રો તે આ યોજનાનું ફોર્મ ભરી શકે, તે માટે તેમને આ વિડીયો મોકલી દેજો.
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો લાઇટ બિલ અંગે સરકારે ગરીબોને આપી મોટી ભેટ, ગુજરાતીઓને મોટી રાહત. આપને મિત્રો જણાવી દઈએ તો 2024ની અંદર જે છે તે યુનિટના ભાવ લગાતાર વધવાને કારણે ગુજરાતીઓને લાઇટ બિલ વધારે આવતા હતા. ત્યારબાદ મિત્રો જણાવી દઈએ તો ડિસેમ્બર 2024 એટલે કે 2025ની શરૂઆત પહેલા જ સરકારે મોટી રાહત આપી હતી. જણાવી દઈએ તો મિત્રો હવે જે છે તે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો સરકારે કર્યો છે. તેનાથી મિત્રો જે છે તે હવે તમને વીજળી બિલની અંદર મોટી રાહત જોવા મળશે. અને મિત્રો તમે જોયું પણ હશે કે 2025 બાદ તમારે જે પણ વીજળીના બિલ આવ્યા હશે તેમાં તમને 100, 200, 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હશે, કારણ કે સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે, જેનાથી હવે ગુજરાતીઓને લાઇટ બિલ ઓછા આવશે. અને તેની સાથે મિત્રો બીજી માહિતી તમને જણાવી દઈએ તો અત્યારે પીએમ જયમાં મળતી સહાય જે છે તે બમણી કરવામાં આવી છે. તેની સાથે મિત્રો જે છે તે ખાસ કરીને સરકાર સૂર્યોદય યોજના ચલાવી રહી છે. સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના 18,000 જેટલા ગામડાઓ પૈકી 17,000 ગામમાં 20 લાખથી વધારે ખેતીવાડી વીજ જોડાણો પણ કરવામાં આવ્યા છે, જેનો ફાયદો પણ લોકોને મળી રહ્યો છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો અમિત શાહનું આતંકવાદને લઈને મોટું નિવેદન. મિત્રો શુક્રવારે રાજ્યસભામાં બજેટ સત્રના 8મા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી અને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશની સુરક્ષા માટે થયેલા કામોનું સર્વેયું રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા વધુ મજબૂત બની છે, જે તમે જોઈ પણ શકો. સમય પ્રમાણે મિત્રો પરિવર્તન જરૂરી હોય છે. આપણે દરેક પડકારો સામનો કરી રહ્યા છીએ અને આપણે પાકિસ્તાનમાં ઘૂસીને પણ સર્જિકલ સ્ટ્રાઇક છેલ્લા 10 વર્ષની અંદર કરી છે. સરહદની બહાર ઘણા બધા ગુનાઓ થઈ રહ્યા છે, તે અંગે પણ સરકાર વિચારી રહી છે. ટૂંકમાં મિત્રો અમિત શાહે એવું જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં જે છે તે ગુજરાત અને ભારતની, ખાસ કરીને મિત્રો ભારતની જે સુરક્ષા છે એટલે કે ડિફેન્સ જે છે તે મજબૂત થયું છે અને તેને લઈને મિત્રો દેશમાં શાંતિનો માહોલ છવાયો છે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે 20,000 રૂપિયાની ભેટ. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના જે છે તે ચલાવવામાં આવે છે. તે અંતર્ગત જેટલા પણ લોકો એવા છે કે મિત્રો જે પોતાનો રોજગાર મેળવી શકતા નથી, તેમને 20,000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાત અને ભારતના નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગાર લક્ષીની તકો મળી રહે અને મિત્રો તેમના જીવન ધોરણોમાં જે પણ ગુજરાન ચલાવવાને લગતો ખર્ચો છે તે નીકળી શકે. આ યોજના અંતર્ગત સરકાર જે છે તે ઘરઘંટી જ નહીં પરંતુ કેટલા પણ લોકોને જે છે આ રીતની સહાય આપી રહી છે. તેમાં મિત્રો સરકાર જે છે તે ઘરઘંટી ખરીદવા માટે સહાય એટલા માટે આપી રહી છે કે જેટલા પણ લોકો બેરોજગાર છે, ગરીબ છે, તે મિત્રો જે છે તે સરકારની આ સહાયથી ઘરઘંટી ખરીદીને લોટ જે છે તે મિત્રો દળી શકે અને તે લોટ વેચીને પોતાનું ગુજરાન, પોતાનું ઘર ચલાવી શકે. તે માટે સરકાર ઘરઘંટી સહાય યોજના 2024 અંતર્ગત 20,000 રૂપિયા જેટલી સહાય આપી રહી છે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગરમીને લઈને મોટા બદલાવો ગુજરાતમાં જોવા મળી શકે, કારણ કે મિત્રો આગામી દિવસોમાં જે છે તે ખૂબ જ વધારે ભીષણ પ્રકારની ગરમી પડવાની છે. તેને લઈને કેટલાક નાના મોટા બદલાવો થતા તમને જોવા મળી શકે, તે અંગે આજે મોટી જાહેરાત થઈ હતી. જણાવી દઈએ તો મિત્રો આગામી દિવસોમાં જે છે તે કેટલાક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે. તે વચ્ચે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ જે છે તે શાળાના આચાર્યોને સૂચના આપી છે કે આવનારા દિવસોમાં જે છે તે શાળાનો સમય ફેરવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલે કે બપોરનો સમયગાળા દરમિયાન જે પણ વિદ્યાર્થીઓની શાળા હોય છે તેવા વિદ્યાર્થીઓને લૂનો શિકાર ના થાય અને તેને કારણે બીમાર ના પડે તે માટે શાળાનો સમય બપોરની જગ્યાએ ફેરવવા માટેની પણ જે છે તે માંગણીઓ કરવામાં આવી છે. તેની સાથે મિત્રો 2-3 દિવસ પહેલા જે છે તે ખાસ કરીને એક એવી પણ માંગણી લોકો દ્વારા કરવામાં આવી હતી કે બપોરના સમયગાળા દરમિયાન રસ્તાઓ પરના સિગ્નલો બંધ રાખવામાં આવે, કારણ કે રસ્તાઓ પર સિગ્નલ ઉપર લોકોએ ઊભું રહેવું પડતું હોય છે, પ્લસ હેલ્મેટ પહેર્યું હોય છે, તેને કારણે વધારે ગરમીને કારણે મૂંઝવણ અનુભવાતી હોય છે. મિત્રો તમારું શું કહેવું છે, બપોરના સમયગાળા દરમિયાન હેલ્મેટ સિગ્નલો જે છે તે બંધ રાખવા જોઈએ કે નહીં? સાથે જ વિદ્યાર્થીઓને બપોરની જગ્યાએ અલગ સ્કૂલનો સમય રાખવો જોઈએ કે નહીં તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની મોટી જાહેરાત. મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેડૂતો માટે મોટી રાહતભર્યા સમાચાર આપ્યા છે. કૃષિ મંત્રીએ મિત્રો જણાવ્યું કે ખેડૂતોને મળીને મને ખૂબ જ આનંદ થયો છે અને ખેડૂતોની સેવા કરવી એ મારા માટે ભગવાનની પૂજા કરવી સમાન છે, તેવું પણ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું. તેમણે મિત્રો વધુમાં કહ્યું કે ખેડૂતો સાથેની ચર્ચા દરમિયાન રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને લગતા મુદ્દાઓ સામે આવ્યા છે અને અમે તેના ઉપર ઈમાનદારી અને ગંભીરતાથી વિચાર કરીશું. સાથે જ કૃષિ મંત્રી તરીકે
કે તેમણે મિત્રો જણાવ્યું કે ખેડૂતો સમૃદ્ધ થાય અને ગુજરાત અને ભારતના ખેડૂતો આગળ વધે તેવી ખાસ કરીને અમારી પ્રયાસ હોય છે, અમારી કોશિશ હોય છે તેવું પણ તેમણે જણાવ્યું. અને શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂત મૈત્રીપૂર્ણ નેતા છે અને ખેડૂતો સાથે વાતચીત કરવાથી તેમની સમસ્યાઓ સમજવામાં ઘણી બધી મદદ મળી છે તેવું પણ તેમણે જણાવ્યું. અને ખેડૂતો માટે આવનારા દિવસોમાં જે છે તે ખેડૂતો કઈ રીતના આવક વધારી શકે તે માટે પણ નિર્ણયો લેવામાં આવશે તેવી પણ રાહતભર્યા સમાચાર જે છે તે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યા. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો બોરવેલ નખાવવા માટે 90% જેટલી સબસિડી મળશે. મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ આવ્યા હતા ત્યારે તેમણે મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે, કારણ કે જ્યારે મિત્રો CR પાટીલ સુરત આવ્યા હતા ત્યારે તેમણે ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા જૂના બોરવેલ એટલે કે ડાર શરૂ કરાવવા માટે 90% જેટલી સબસિડી સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. CR પાટીલે મિત્રો કહ્યું કે રાજ્યમાં પ્રથમ વખત 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે મિત્રો વધુ એમ પણ જણાવ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ખેડૂતોને ઘણા બધા વધારે ફાયદાઓ મળશે. તેથી ખાસ કરીને મિત્રો CR પાટીલે જાહેરાત કરી હતી. જો મિત્રો બોર અથવા ડાર બનાવવા માટે 90% સબસિડીની જો આવનારા દિવસમાં કોઈ મોટી નવી જાહેરાત થાય છે અને અરજીઓની પણ જો શરૂઆત થાય છે તો અમારા તરફથી તમને જણાવી આપવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો જો તમે વાહન ચલાવો છો અને પેટ્રોલનો ઉપયોગ કરો છો તો આ સમાચાર જાણી લેજો. શું મિત્રો હવે વીમા વગર પેટ્રોલ નહીં મળે? કારણ કે મિત્રો જાહેરાત કરવામાં આવી છે જો તમારે રસ્તા ઉપર તમારી ગાડી, બાઇક કે સ્કૂટર ચલાવવું હોય તો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે. જો તમારા વાહનો સાથે મિત્રો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો નથી તો હવેથી તમને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ મળશે નહીં. નવા નિયમો અનુસાર મિત્રો જે પણ વાહનોનો વીમો નથી તેમના ઉપર ભારે દંડ ફટકારવામાં આવશે. હવે મિત્રો નવા નિયમ શું જણાવે છે તેમના વિશે વાત કરીએ તો તમારા વાહન માટે થર્ડ પાર્ટી વીમો જે છે તેમના વગર તમે ગાડી ચલાવી શકશો નહીં. તમારે ફક્ત ઈંધણ માટે જ નહીં પરંતુ ફાસ્ટેગ માટે પણ વીમાના કાગળો બતાવવા પડશે. આનો અર્થ મિત્રો એ થયો કે જો તમારા વાહનમાં થર્ડ પાર્ટી વીમા પોલિસી છે તો તમને ફાસ્ટેગ લિંક કરી આપવામાં આવશે. જો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો નથી તો તમે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલની ખરીદી પણ કરી શકશો નહીં. તો જો મિત્રો તમારી ગાડીનો તમારી પાસે વીમો ના હોય તો વહેલી તકે કરાવી લેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો યુવાનોને દર મહિને 3,000 રૂપિયા સહાય આપવામાં આવશે. વાસ્તવિકતા જોઈ લઈએ તો મિત્રો ત્યારે જે છે ખાસ કરીને અત્યારે મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તેવો મિત્રો અત્યારે મેસેજ જે છે તે WhatsApp ગ્રુપમાં આવ્યો છે. દરેક લોકોને, મોટાભાગના લોકોને મિત્રો આ મેસેજ મળ્યો છે, તમને પણ મળ્યો જ હશે. પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થુ યોજના અંતર્ગત સરકાર જે છે તે બેરોજગાર યુવાનોને દર મહિને 3,500 રૂપિયા આપશે તેવી જાહેરાત તે મેસેજમાં લખવામાં આવી છે. અને તેની સાથે એક લિંક પણ મોકલવામાં આવી છે. તે લિંકથી મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો. જ્યારે મિત્રો ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ છે કે આ તદ્દન ફ્રોડ અને નકલી મેસેજ છે. તમારે મિત્રો ભૂલથી પણ આ લિંક ઉપર ક્લિક કરવી નહીં અને આવો મેસેજ આવે છે તો તેના ઉપર મિત્રો તમારે ભરોસો કરવો નહીં. ખાસ કરીને મિત્રો સરકાર યુવાનો માટે આવી કોઈ પણ યોજના ચલાવતી નથી કે જેમાં બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા મળે. તો ખાસ આવી ખોટી માહિતીથી બચીને રહેવું. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2,000 રૂપિયાનો આવનારો હપ્તો કઈ તારીખે આવશે ખાસ જાણી લો. આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર જે છે તે ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા આવે છે અને તેનો છેલ્લો હપ્તો જે છે તે 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હતો, જેને અંદાજિત હવે 1 મહિનો પૂર્ણ થવા ઉપર આવ્યો છે. ત્યારે મિત્રો જણાવી દઈએ કે હવે આવનારો જે હપ્તો છે તે 20મો હપ્તો છે અને આ 20મો 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તે તમને જણાવી દઈએ. તેના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર જે છે તે આ હપ્તા 4 મહિનાના અંતરાલે આપતી હોય છે. તો ગયા મહિને મિત્રો આ હપ્તો મળ્યો છે 19મો એટલે કે 24 ફેબ્રુઆરી હપ્તો મળ્યો છે. તો હવે 20મો એટલે કે આવનારો હપ્તો મળવાના ચાન્સ જે છે તે જૂન મહિનામાં બને, કારણ કે ફેબ્રુઆરી મહિનામાં હપ્તો મિત્રો આવ્યો છે તો માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાની અંદર 20મો હપ્તો આવે તેના મિત્રો ચાન્સ સૌથી વધારે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો બાળકોને મળશે હવે 36,000 રૂપિયાની સહાય દર વર્ષે. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પાલક પિતા યોજના અંતર્ગત મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજનામાં મિત્રો જે છે તે જેટલા પણ બાળકો એવા છે કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પિતા અથવા માતાને ગુમાવ્યા છે, એટલે કે વિધવા માતા જો બીજા લગ્ન કરે છે અને બાળકને કોઈ સગાને ત્યાં મૂકી દેશે, તેવી પરિસ્થિતિમાં બાળકને જે છે તે 18 વર્ષના થાય ત્યાં સુધી પોતાનું ગુજરાન ચલાવવા માટે હવે દર
મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. પહેલા મિત્રો 1,000 રૂપિયા જે છે તે આપવામાં આવતા હતા, હવે તેને વધારીને 3,000 કરવામાં આવ્યા છે. તેવી જ રીતના મિત્રો જો કોઈ વિધુર પિતા હોય અને પુનઃ લગ્ન કરે છે અને બાળક કોઈ પણ અન્ય સગા સંબંધીને ત્યાં રહેતું હોય તેવા કિસ્સામાં પણ બાળકને સહાય મળશે. આ યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ એ છે કે અનાથ બાળક જે છે તે પોતાનું ગુજરાન ચલાવી શકે અને ખાસ કરીને 18 વર્ષના બાળક થાય ત્યાં સુધી સરકાર જે છે તે દર મહિને 3,000 રૂપિયા આપશે અને અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,000થી વધારે બાળકોને દર મહિને 3,000 રૂપિયાની સહાય અત્યારે જ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મોંઘવારી અંગે રાહુલ ગાંધીનું મોટું નિવેદન. મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલભાઈ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું અને ટ્વિટર ઉપર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. પહેલા પેટ્રોલ 31 રૂપિયાનું લીટર હતું, 40થી 60 રૂપિયાનું લીટર હતું, તે હવે વધીને 97 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ડીઝલ પણ 52 રૂપિયાથી 90 રૂપિયા લીટર પહોંચી ગયું છે. તેની સાથે ગેસ સિલિન્ડર પણ પહેલા 400 રૂપિયાનો મળતો હતો, હવે તે પણ 800 રૂપિયાનો મળવા લાગ્યો છે. તેની સાથે ઘઉંના લોટના ભાવ પણ ડબલ થઈ ગયા છે. કઠોળ પણ 80 રૂપિયાનું મળતું હતું, તે પણ 200 રૂપિયા પહોંચી ચૂક્યું છે. દૂધના ભાવ પણ પહેલા 30 રૂપિયા હતા, તે અત્યારે 60 રૂપિયા લીટર પાર થઈ ગયા છે. આમ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદી સરકારમાં જે છે તે મોંઘવારી વધી રહી છે અને મોદી સરકાર લોકોને મોંઘી પડી રહી છે.